ફેબ્રુઆરી 1991માં બાગાયત ખાતાની સ્થાપના કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ત્યારથી બાગાયત ખાતું ગુજરાત રાજ્યની અંદર સ્થાન પામ્યું. સરકારે 2012ની અંદર ઇઝરાયલ જેવા દેશ સાથે કોલેબોરેશન કર્યું અને ત્યારબાદ ત્યાંની ટેકનોલોજી અહીંયા લાવી અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવાનું નક્કી કર્યું. આજે લગભગ 17થી 18 જિલ્લાઓની અંદર ક્યાંક સેન્ટર ઊભા થઈ ગયા છે, ક્યાંક એની જમીન મળી ગઈ છે, ક્યાંક એની વહીવટી મંજૂરીઓ અને પ્રક્રિયાઓ હેઠળ ચાલી રહ્યા છે, પરંતુ લગભગ 10થી 12 સેન્ટર એવા છે જે પૂર્ણ કાર્યરત થઈ ચૂક્યા છે. હાલ આપણે જો પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર એ ટ્રાઇબલ બેલ્ટ અમારો ગણાય છે અને જે પણ આદિવાસી ભાઈઓ છે તો એમના માટે આપણે જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ખાતે એક સેન્ટરની રચના કરી છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે. હાલમાં ત્યાંથી આપણે ધરું રોપા પણ આપીએ છીએ. ખેડૂતોને ગત સાલ આપણે 2 બેચ તાલીમ આપવામાં આવી છે, જેમાં જે જમીન વિહોણા મજૂરો છે એમને તાલીમ આપવામાં આવી છે. એ સિવાય જે યુવા બેરોજગારો છે એમની પણ 2 બેચને આપણે તાલીમ પૂર્ણ પાડેલી છે. મિત્રો, અહીંથી આપણને ફળ પાકના રોપા જોઈએ તો પણ એ ખૂબ ઇઝીલી અવેલેબલ છે અને એ સરકારી ભાવે છે. આવા સેન્ટર ઉપર બાગાયત કૌશલ્યવર્ધન નિવાસી તાલીમ એનું નામ આપેલું છે, એ સ્વરૂપે આપણે યોજીએ છીએ અને 1 માસની તાલીમની અંદર એમને જે બાગાયત સાથે સંકળાયેલા વિષયો છે એની ઉપર સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવે છે અને એક એન્ટરપ્રેન્યોર રૂપે કેવી રીતે તૈયાર થઈ શકે એ બાબતે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ સેન્ટર ઉપરથી આપણને સૌથી પહેલો જે ફાયદો થવાનો છે તો એ હેલ્ધી પ્લાન્ટિંગ મટીરિયલ, એટલે કે જે પ્લગ નર્સરીની અંદર શાકભાજીના રોપા તૈયાર કરીને આપવાના છે ખેડૂતોને, એ આ 4 થી 5 જિલ્લાના ખેડૂતો માટે સૌથી મોટી ફાયદાકારક વસ્તુ છે. એ સિવાય અહીંથી ફળપાકના રોપા જેવા કે લીંબુ છે, દાડમ છે, જામફળ છે, આંબા છે, તો એ તમામના રોપા પણ અહીંયા તૈયાર કરવામાં આવશે અને એ પણ ખેડૂતોને આપવામાં આવનાર છે. આ સિવાય જે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કે ઇઝરાયલ જેવા દેશો જે હાઈટેક ટેકનોલોજીથી ખેતી કરી રહ્યા છે તો એના માટેના પ્રોટેક્ટેડ સ્ટ્રક્ચર પણ અહીંયા 7 સ્ટ્રક્ચર આપણે ઊભા કરવાના છીએ અને ઇન્સેક્ટ નેટ છે, ઇન્સેક્ટ પ્રૂફ નેટ છે, એની અંદર ખેતી, શેડ નેટની અંદર ખેતી કેવી રીતે થઈ શકે અને પ્લગ નર્સરી કેવી રીતે આપણે ઊભી કરી શકીએ. તો આ તમામ વિશેના સ્ટ્રક્ચરોની અંદર એમને ફિઝિકલી આપણે તાલીમ પણ આપવાના છીએ. ઘણા લોકો લેન્ડસ્કેપિંગની અંદર આગળ વધ્યા છે, ઘણા લોકો નિકાસલક્ષી કાર્યોની અંદર આગળ વધ્યા છે, કોઈ પ્રોસેસિંગની અંદર આગળ વધ્યું છે. તો યુવાન નોકરી શોધતો નહીં પણ નોકરી આપતો થાય એ પણ આ સેન્ટરનો એક ખૂબ જ મોટો હેતુ રહેલો છે. એટલે મિત્રો, જમીન વિહોણા જે આપણા રોજમદાર છે કે ખેતમજૂર છે તો એમને તાલીમ આપવાનું કાર્ય પણ આ ભગીરથ કાર્ય સેન્ટરે જે કર્યું છે એ ખરેખર સરાહનીય છે અને ઘણા બધા આવા રોજમદારોને આપણે છેલ્લા 2-3 વર્ષની અંદર તાલીમ આપી છે.
મિત્રો, આવનાર વર્ષો એ બાગાયત માટે ખરેખર સુવર્ણકાળ આવનારો છે અને એના માટે હાલમાં 17 થી 18 જેટલા સેન્ટરો આપણા રાજ્યની અંદર ધબકતા થવાના છે.